પણ આ કાળ મોટો છે કે ચોથી આવો મને પાડોશી ભીડણો થાય બે તો ના બેસવા જીતી પણ હવે મારે કરવું શું ઓલા બેંક વાળાને ફોન કરવો છે પણ ઓલા દિનાદિન કહો તાર ખબર પડે ને દિનોદી બેન થઈ આપણને તો કોઈ ખબર પડતી નથી બેંકમાં શું કરવું શું ના કરવું દિનજાને બોલાવા જો મને અત્યારે તો દિનોદી કહેતા કહેતા દિનજો કેવરી જાય છે પણ શું કરવું એટલે રીહમન તો હવે બગાડવી. હેલો એટલે કેટલા દિનાદી એટલે બેહવાનું ચો છે ઓલો કાળ મોટો ઉભો નથી છો હોય લ્યા ત્યાં નથી વેતી હવે લૂણ કરીને છોકરાની હગી કરી એના હોમે પરણાવવાનો છે છોકરાને મારે પણ એમ નહીં તમે તરત આવતું હું મારા પાસે આવો તમે જલ્દી આવો લે પરીક્ષા એ છોકરા એ લે પણ શું કરે છે તું કાકા વરણ નહીં વાગતું જા વરણ વાળા ઉમાય પણ ટ્રેક્ટર આમ કરવું વરણ તો વગાડવું પડે કે અલ્યા પણ અમને તો કોઈ ખબર પડે છે તેમ વરણ અત્યારે ત્યાં આમ કરવાનું આવે છે તો ચાલ કરવાનું હજી કરવા નહીં જવાનું મારી હગઈ તો કરવી છે પણ વરણ નહીં પેલા રૂપિયા લાવવા પડશે ને રૂપિયા તો તમે લેતા આવો કે તમે શું કરશો અલ્યા ઓલું કાળ મોટો નથી હોમો પડ્યો ભેંચો બેસવા જીધી છે હવે બેંકમાં લૂણ કરીને પથાગી કરવાની છે પણ તો લોન કરતા હો મારું શું કામ છે પણ તારું કોમ ને ભણાવવાનું મારે તને શું આ ભેહાના ને કથળા કોણ કરશે આ પે તો વેસી મારો કે ન હાચી મેલો વાટ્યો વાટ તો ઓલો કાળ મોટો ચો બેસવા દે છે એટલે કાકા હા પે તો નહીં વેસાતી પણ આ કબાડામાં આવી જરો જા એ કબાડા જો હાલે આ ટ્રેક્ટર બેસવાનું છે કોઈ એટલે પણ તાર હગી કરવી પડશે અને પરણાવવાનું નહીં મને પણ બેંક માંથી લૂણ લાવું ટ્રેક્ટર તો હશે ને તો શેરડી અને સારી વ્યવસ્થિત ખેતી કરશે ને તો આવક આવશે એમાં હપ્તા ફરશે ને હપ્તા છે ના ફરશે કાકા આવક તો આવી હોય તો આવે ને કે પેલી લોણ તો થાય ચાણી પડી પાકે ને આ તો પેલા કોઈ હેન વેચું રોકડી ગણવાની ઈ રોકડી પેલા બેંક વાળા પાસે દાવું થાય ઓલા દિનોદી આમે રાખી તરત જ ઈ લોન થાય તો બીજું કોઈ કરવાનું નથી તો ટ્રેક્ટર રાખવાનું છે પછી છેલ્લે પછી ઉનો વારો તો છે જ પણ હગઈ કરવી હાથી સારું તો અલ્યા છોકરો મતતો તો સમજ્યા ઈ તો મતતો છે પણ આપણે ઓલા બેંક વાળા પાસે દાવું છે ઓય હેડો તો બેંક વાળા પાસે જવું પડશે હવે કોક તમારે પૈસાનો વળ તો કરવો પડશે ને આપણે વળ ને તરત જ હમણાં બેંક વાળા ઇમરજન્સી દુએ છે પાછા હેડો હવે કોક એનો રસ્તો કરવો પડશે ઓલાને ખબર તો ના પડવા દેતા તમે ઈ તો શું ખબર પડતી એમ તો એના હોમે પડી તો કરવાની છે આગઈ કેમ ના ખબર પડે એટલે પણ આપણને તો કહેતા ઈ દાડે કે તમે ગમે તે જો કે હું મોરી આવીશ ઈ સોરે મોરી એને ખબર પડે કે આ કેવા છે એના ભાઈ પાડોશી એમ ખબર નહીં પડે આપણે એમ તો વડ રાખવાનો છે એમ એને હોમે થઈને આપણે કરવાની છે એમ ભાતા રૂપિયા લઈને આવવા ને બતાવવા કે આ લાયા પાડી હોય તો બતાવવાના છે ને થેલો ભરી લાવવાના છે લહડો તા એટલે બડા હરામી હો હુકલ્યો ને આપણે ભેગા છે દો વાતો કરેલા છે હગી કરવાની બેંકમાં જવાની પણ કેવા બેટા મારા હકી કરે હું બેંક માં કેવા પૈસા લે હું હરેક બેંકમાં મારા માણસો છે હું ફોન કરીને કહું કે કેવા રૂપિયા હાલે હારે કેવા હેડા ખરી બે ઓહો કેવા જાયરા છે પૂછી તો છોડા તમે ફોન કરો પૈસા લઈને આવવાનું છે ખબર છે ફોન કરવા દે ફોન મન તો હેલો હા નરેશજી બોલો હા મેનેજર જો અમારા ગામના બે માણસો આવે છે એક હુકલો છે ને ખોદા દેવો છે ઓય અને ડોક્યુમેન્ટ માંગજે ને ચહેરો તો નોમ છે ને એક નોમ છે દિનો रुको जरा ઓય કોઈ કાલે લોન ખાવી જોઈએ ને જો આપણે ઓળખે જ છે ને અમો નહીં આવે કે તું પાછું અને મેનેજરની પદ અને બેંક લેવાય ઉભો નહીં રહે તું પાછો હા બીજી બેંકે ફોન કરું ફટાફટ હા હેલો નરેશ સ્પીકિંગ ઓળશો હા જો અમારા ગામના બે માણસો આવે છે એક હુકલો છે ને એક લાડો છે हलवाई क्या એનું ગમે કોમ હોય થાવું ના હોય ને ઓળખે જ છે ને તું મન હા તે જોવા નહીં મળે પાછો રેડી હા ભલે હા એને છે ખબર છે કે અંદરથી ચેવા છે કોમ કરો ચે નહીં થવાય જુ જોઈ લો બેઠે બેઠે કોમ થઈ જાય આપણું હા અરે ઓલ્યા જ લાગે છે મને સાહેબ ઓય સંદેવ શું આયા હતા સાહેબ લોન કરવી હતી
તમારે કરવાની ના માર નહીં કરવી, અમારે ચહેરાથી કરવી છે. એવું એમ? હોય હા ઓલા નરેશજીએ ફોન કર્યો, હીરા લાગે છે કે એક હુકલ્યો અને એક રાડો. હા લોન નહીં થાય હો. તેમ સાહેબ કોઈ ડોક્યુમેન્ટ તમે ના માંગ્યા, કોઈ અમારે સિવિલ કોઈ ના તો તમે જોઈ તો લોન તમને થાય. હવે તમે દેશી ગોમડિયા, હવે તમારે જે સિબિલ હારી હોય એટલે લોન નહીં થાય. એટલે એવું જ હોય કે દેશી કોમડીને લોન જ ના થાય ના એવું જ હોય. લોન થાય જ નહીં તમારે. પણ સિબિલ શું કરવી તમારે? સિબિલ કેવી હોય સિબિલ? પણ તમારે સિબિલ ની હતી, તમને ખબર નહીં તમે શી લોન કરવા આયા. પણ સિબિલ એટલે છે શું? સિબિલ એટલે મારા સિબિલ ને કાગળ છે ને કોઈ સિબિલ માં સ્કોર આવે 700 પ્લસ. પછી સ્કોર નો ઓલો મેચ ના સ્કોર આવે એમાં મેચ મેચ ના નહીં કાકા, તો ફોનમાં લોન લ્યો ને. લ્યો ના ફોન માં લ્યો આજો ફોન અલ્યા કાકા એમ નહીં, ફોનમાં સ્કોર બતાવે એમ. તો ઈલો ની ફોન દે સ્કોર નો કરો બંદર. અલ્યા કાકા તમે હેડો હોય લોન નહીં મળે. અલા ઘડી કે ફોન માં લૂન લ્યો, ઘડી કે ઓમ લ્યો, સ્કોર બતાવો ઓમ બતાવો. તમે દાદો લોન નહીં મળે પછી તો. સાહેબ હા આ ઢોટા ઉડા પહેર્યા છે આમાં એવા ના સમજતા, ગ્રેજ્યુએટ કરેલા છે ખબર છે ને. તો ઇંગ્લિશ બોલ દો. સાહેબ ઇંગ્લિશ બોલો. બોલો. A B C D E F G H I J K L M This is what ફાફડા જલેબી this is. ઇંગ્લિશ તો તમે જબર બોલો છો. સાહેબ ઇંગ્લિશ તો અલ્યા, આપણે ઓછી ઢોટા હેડો. પહેરો તો પણ ઇંગ્લિશ તો ફાસ્ટ છે અમારું. અલ્યા અહીંથી હેડો લોન નહીં મળે તો અહીંથી ગઈ. તેમ સાહેબ લોન નહીં મળે એટલે શું એમાં? લોન મળવાની જ નહીં, તમે પોણી પાવાની નહીં અહીંથી હેડો. તેમ તમારે સાહેબ નોકરી કરવાની છે કે પછી રિટાયર થવાનું હોય નથી? એટલે શું અમારે પાવર કરો તમે? આજ તો સાહેબ નોકરી અલ્યા લોન અહીંથી ના હેડો, આવે આ એટલે મારી ઓફિસ છે, અહીંથી નીકળો. અમારે સાહેબ 10 વીઘા જમીન છે, 50 ભેહું છે, બધું છે, તબેલા બબેલા બધું છે. લોન કેમ ના આલો સાહેબ તમે? ના લોન નહીં તો એસી મારો, પૈસા મળી જાય તમને. સાહેબ હવે આવું સિઝનમાં વેચવી છે ને અમારે રાખવી છે પણ લોન કરવી છે ને હવે. અલ્યા પણ દિનાદી હા અલ્યા પણ હું તમારે લૂણ કરવાની હતી કે તબેલા ને બબેલાનું જો તમારે પૂછવાનું આવે છે? પણ મારે લોન કરવી જ નહીં ને પહેલી વાર. પણ તમે બેઠા છે હોય તો ઓફિસમાં બેઠો છું, મારી રીતે બે આવું, મારી પણ ઓફિસ તમે છે. જેની લૂણ કરવા બેઠા એમ કહો મારે એની લૂણ કરવી છે. અલ્યા કાકા તમે ચાર ના આયા છો લોન કરવા. અલ્યા સાહેબ પૈસા આલો કે લોન નહીં થાય. કેમ લોન નહીં થાય? ના તમે બીજે કરાવજો. અલ્યા પણ એ સાહેબ તમે વાત કરો, હા મારા છોકરાની હગાઈ કરવી છે. હા 10 ની 15 લાખ લૂણ થાય ને તો 15 લાખ કરવાની છે. તમને લાખ રૂપિયા લાખ કમિશન રૂપિયા. આવશે પણ હગાઈ કરવાની ખાતી. મારા છોકરાને કાલી કકરાવાનો છે તોય લોન તમને આલવાની નહીં. અલ્યા પણ એમ નહીં, હા કમિશન આલો લાખ રૂપિયા તમને. આ તો આ વાત જેવો ઓગળી જાય નકમું પડે તમને. આ તો સ્પેશિયલ કમિશન લાખ રૂપિયા આલો, 10 લાખ ની લૂણ કરી આલો તમે. તમે મને લાખ ના 4 લાખ આલશો તો હું તમને લોન કરી આલવાનો નથી. પણ સાહેબ કારણ તો કો લોન નહીં કરી આલવાનું. પણ મારી મરજી લોન ના કરી આલું. એટલે સાહેબ તમારી મરજી એટલે શું કે કારણ તો કહો મને. કારણ કોઈ નહીં, લોન થશે જ નહીં, મારી મરજી છે. અલ્યા તારે લૂણ કરવાની કે નથી કરવાની કે? ઓ કાકા હું કેસ કરી દઈશ પાછો. જા, હેડ કેસ હેડ છોડામાં વારી. કેસ થઈ જાય કેસ થઈ કેસ કરી દેજો મારો. અલ્યા કેસ થઈ જાય. અલ્યા કેસ ની હેડ કો હાર્યા તમે હોય. મેનેજર ને હાથ અડાડ્યો એટલે જો વિચારીને બોલજો. પણ તું બેઠું છે હોય. હું મારા ઓફિસમાં બેઠો, તમારે શું લઈ રહ્યો? પણ લૂણ તાર નથી કરવાની. ના લોન નહીં થાય. અલ્યા મેનેજર સોનો મોનો બેન ને બીજું પાછું પડી ઊંધું સીટો દઈને હમણાં પાછું. ફોન કરો મને. પોલીસ કદે કદે પોલીસ ને ફોન કરી ના, દીધો. ફોન કરો ફોન અલ્યા કાકા. ફોન કરી, ફોન કરી, કાઢ ઓલા ફોન. નોકરીમાંથી ઉતારવો છે કેમ લોન નહીં કરી અલ્યા, આલતા? નોકરી નહીં ને. બરોબર મેનેજર સાહેબ આપણે કેસ ના કરવો. હા. તમે લોન કરી આલો શાંતિથી બસ. લોન થશે જ નહીં તમારે જે કાકા. હોય અમે આલશે વસ્તુ. કાકા તમે જબરજસ્તી મત કરો, લોન થશે જ નહીં, તમે હેડો કરાવો. એટલે શું અમારે સાહેબ કોઈ સિવિલ ખરાબ છે કે અમારા ડોક્યુમેન્ટો કોઈ ખામી છે? પણ તમે દેશી ગોમડિયા, તમારે લોન થશે નહીં. દેશી કોમડી લોન ના થાય. ના તમે દાદાગીરી કરી છે એટલે હું બધી બેંકમાં ફોન કરીને કહીશ કે તમારે લોન આલશે જ નહીં. ના પાડી દઈશ હું. અલ્યા પણ બેઠા વગર અમાર તમે કે દીદશી ના મળે ને. અમારા પાડોશી છે ને નરસિંહભાઈ નામ છે. હા. ઈ ગમ કેટલી બેંકનો લોન છે ને કેમ નહીં આલતો? ઈ દેશી નથી. તમે હેડો તો હું પોલીસ વાળાને ફોન કરું. કર ફને. તો પોલીસ ને ફોન કરતા કરતા તું હું અઢો રહી ગયો તો તારું માથું ફોડી નાખી જો અહીં મર રાખ. ધમકી આલો છે એમ તું મન? હું ધમકી આલું છું. અલ્યા હેડ પર હોવેથી ને વાટો રહી જાય હમણે. જો અઢો રોતો તો તારી પથારી ફરેલી છે મર રાખવી. હેડ પર હોવેથી ઉભા રહે, પોલીસને ફોન કરો હમણાં ઉભા રહે. એ કાકા ફોન લાય, ફોન લાય મારો. કર ફોન કર ફોન. લે આપણે ફોન લેવા તું ઓર રાખજે હમણાં. વાટો રહી જાય છે એકની વાર. આયા લોન લેવા. અલ્યા દિનાજી તમે કે ઓળખાણ મારા છે ને તમે શું એટલે અત્યારે તો ઓળખાણ થતી પણ અત્યારે તમારે ફોન સાહેબ નહોતો લાવવાનો. કેમ નતો લાવવાનો? અલ્યા ટર્નિંગ તો કરતા કહું છે. ઓલા પોલીસ વાળાને ફોન કરો, પોલીસ વાળાને ફોન તો ના કરવા જેવા તાર. એ તો પણ હવે બેંક વાળા કહેવાય ને આપણે હવે દેશી કહેવાય એટલે આપણે ફોન ના લવાય. એનો આ તો અમારો નવતર કેસ થાય ખબર છે? કેસ થાય હોય તો કેસ જ પણ થાય. પેલું કેવું પડે. અમે તો જિંદગી પહેલી વાર લૂણ કરવા જાય, તમને ખબર પડે. અમને તો એટલી બધી ખબર પડે. અમે તો સાહેબ ને બેઠાડી ના જો હું તો. પણ એ તો સારી વાત હવે સાહેબ ડાયરી ફટ દઈને ના પાડી પડી તો એ તો તમને સડી હતી. પણ હવે શું કરા કહો? અમુક ફોન પાછો હાલતા હોઈએ ને આનો ઉપર છે પાછો. એનો બેંકના બાપા સાહેબનો ફોન આવે ને અમે તો જો આજે આવો તો ન કર. ફોન તો પાછો હાલવો પડે કાકા ન કે પેલા હું અઢો મરી જાય રો.
અલ્યા તને તો ઓટો નથી રાખવાનો અલ્યા ફોમો પડીને તને પરણાવવાનો પણ છે પેલો કેસ કરે પરો તો ચોરી કેસ કે ચોરી જા મારો ફોન તો શું કરવાનું? એટલે ઈ તો દિનોથી કોક સમજાવશે પરા હા. પણ તને પરણાવવાનો છે મારે ઓલો છો એનો છો તાચી રહ્યો અને તને ખબર છે ને ટ્રેક્ટર તરત હું વીસી મારું હેડ દઉં હું જવરો ટ્રેક્ટર વેચવા હો. અલ્યા એક બેંક નું હાટું બીજી બેંક કીધો તમને કોઈ લોન આલવાનું નહીં, હું તો ટ્રેક્ટર વેચવા હેડ્યો. અત્યારે ટ્રેક્ટર વેચીને એક નહીં બેસો ને અલ્યા દિનાથી મારે પણવાનું છે પણવાનું છે ને પણવાનું છે. તને પરણાવો છે પણ ઓલા બીજી બેંક છો હવે એક બેંક નું કોઈ ના અલ્યા દિનાથી તમે બીજી બેંક માં ઓળખો તો હું એને બીજી બ્લોક ઓળખતા અને કોઈ આપણે એવું નહીં કરો ને લોન તો મળી જાય છે ના મળે. તારે એટલે આ ક્ષેત્ર આપણે પણ ઘણું- ઉનાળો હમણાં જતો રહેશે, ખબર નહીં પડે. આ અડધો તો હેડી ગયો છે, મહિનો છે. એટલે શું કરો પછી તમે તો પછી હજી તો મારે હગઈ કરવાની હવે છે. કરીને પરણાવવાનો છે એટલે. પરણાવવાનો થઈ તો પાછા એનો અમે ઉડ્યો થાય ને તાર પૈસાનો વળ કરો હજી તો હગઈએ કરી નહીં, પરણાવે છું હું હઠ જ મરી રહ્યો અમને આમ. અલ્યા તારે હગાઈ કરીને તો પરણાવવાનો છે તાર તમે ચેરો દઈને ઉડ્યો થા. આપણે હું તો ટ્રેક્ટર વેચું ઉભા રહી છું. જા, તું અલ્યા એ ટ્રેક્ટર લઈ ટ્રેક્ટર ના વેચાય, ટ્રેક્ટર તો હું નું કહેવાય ખેડૂતોનું. અલ્યા છોકરા ઢાઢો પડ ઘણી બેંકો બાજી છે, આ તો એક જ બેંક હતા જ્યાં આપે તો. તો ફોન કરો કે તારે હા હું બેંક વાળા સાહેબ ઓળખી થાય ને ફોન કરું. અને તું કરી દા ઓલું શેડવાનું છે ને ચીકુડી વાળું હોવે. ઈ શેડીને તૈયાર કરી એટલે હાલો, નમસ્કાર સાહેબ. નમસ્કાર. સાહેબ આપણે લુણ કરવી હતી મારે, હા બોલો બોલો. એટલે અમે આવા સાહેબ બેંકે આવો આવજો. તો હાર હોડો અમે અમારે લોન કરી આલો, જરૂર છે પૈસાની ખૂબ બધી. એ હારું આવજો આવજો. એ હાર હોડો એ હા. જો બસ આપણે સાહેબે કીધું છે લોન કરી આવીશ. હેડો તા જહડો તારા અલ્યા પેલા ભાઈને કહેવું જ ભૂલી જ ગયો કે ઓફિસ બદલાવી પડી છે. મારો ફોન કરો રાખ. હેલો હા સાહેબ, આપણે ભાઈ ઓફિસ બદલાવી પડી છે ને લેબડા નેચે લાવી રહી છો. ઓલે બારી લાવી છે લેબડે નથી એમ હા ને? લેબડા નેચે અહીંયા હવા હારી આવે ને એટલે અહીંયા ઓફિસ છે. ના ના હારું સાહેબ, કશું વાંધો નહીં હો, મેં અહીંયા આવશે તો. હા અહીંયા આવજો. એ હાર હોડો સાહેબ. એ હારું હારું.